આપણે ત્રણ જોયા કે ભાઈ સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન. વિસ્થાપનની અંદર બીજી એક વસ્તુ છે કે ભાઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? આપણે જોયું હતું કે ભાઈ ખીલીને તમે મૂક્યું હતું ભાઈ કોપર સલ્ફેટમાં, તો કે આયરન સલ્ફેટ થઈ ગયું કોપર. એનો મતલબ એક ખીલી ઉપર જ ખાલી સલ્ફેટનું થયું હતું, બીજા કોઈ ઉપર વિસ્થાપન નહોતું થયું. પણ જો તમે બે ઘટક મળો અને બેનું વિસ્થાપન એકબીજા ઉપર થાય એને શું કહેવાય? દ્વિવિસ્થાપન. બરાબર. દાખલા તરીકે તમે આપણે જ લેવી ભાઈ, આની અંદર તમે એક બરાબર કે ભાઈ તમે આની અંદર આ નાખવું છે કે તમે બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડ અને અહીંયા શું લઈશું આપણે? સોડિયમ સલ્ફેટ. ભાઈ બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટ આ બે દ્રાવણને ભેગા કરવામાં આવે તો શું થાય? તો કે જો તમે બેરિયમ ક્લોરાઇડમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ઉમેરો તો શું થશે? તો કે તમને નીચે આવા સફેદ આવા ટપકા મળશે કે જે પાણીમાં, જે દ્રાવણમાં અદ્રાવ્ય હોય. દ્રાવ્ય અને અદ્રાવ્ય. દ્રાવ્ય એટલે શું થાય કે કોઈ પણ વસ્તુ કોઈ બીજામાં દ્રાવ્ય હોય એટલે કે ભેગું થઈ જાય તો એને દ્રાવ્ય કહેવાય. જો મિક્સિંગ ન થાય અને તમને અલગથી દેખાઈ આવે તો એને શું કહેવાય? અદ્રાવ્ય. બરાબર. તો તમને અદ્રાવ્ય એવા આવા સફેદ કણ મળશે. બરાબર. આને શું કહેવાય? તો કે એનું અવક્ષેપણ થયું કહેવાય. બરાબર. કે જો તમે કોઈ પણ બે પ્રક્રિયા કરો તો એનું જો આવા કણ મળે અદ્રાવ્ય, એનું અવક્ષેપણ પ્રક્રિયા પણ કહેવાય. પણ આપણે તો અહીંયા દ્વિવિસ્થાપન જોવું હોય. ભાઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? બરાબર. તો કે જો સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ કરવામાં આવે તો તમને મળશે શું? તો કે તમને સોડિયમ ક્લોરાઇડ પ્લસ તમને બેરિયમ સલ્ફેટ મળશે. તો કે શું થઈ ગયું? બેરિયમની આ ક્લોરાઇડ હતું એ સોડિયમ આવી ગયું, સલ્ફેટ ક્યાં આવ્યું? બેરિયમ આવે. એનું મતલબ બે ઉપર એકબીજાનું વિસ્થાપન થયું. બે વખત વિસ્થાપન થાય એટલે એને શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આપણે રાસાયણિક સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો શું લખાય? તો કે Na2SO4 સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ ક્લોરાઇડ. તો આના લીધે શું મળશે તમને? બેરિયમ સલ્ફેટ પ્લસ સોડિયમ ક્લોરાઇડ. બરાબર. NaCl એટલે આપણે મીઠાને કહેવાય સોડિયમ ક્લોરાઇડ. બરાબર. આ મીઠું જ છે. મીઠું તો આપણને ખબર પાણી નાખો તો ઓગળી જ જવાનું એટલે એ દ્રાવ્ય હોય. તેનો મતલબ એ દ્રાવ્ય નથી, એ દ્રાવ્ય છે તો આ શું હોય છે? અદ્રાવ્ય. એનો મતલબ તમને જે સફેદ કણ મળ્યા એ તમારે યાદ ન રાખવું પડે કે ભાઈ આ છે કે આ છે. તો આ શું હોય? બેરિયમ સલ્ફેટ જ હોય. બરાબર. તો ટૂંકમાં આ બે વસ્તુને ભેગી કરી કે ભાઈ સોડિયમ સલ્ફેટ પ્લસ બેરિયમ ક્લોરાઇડને તમે મિક્સર કરવામાં આવે તો તમને શું મળશે? સોડિયમ ક્લોરાઇડ પ્લસ બેરિયમ સલ્ફેટ મળે. બરાબર. સમજાય છે? અને બેરિયમ સલ્ફેટ એ અદ્રાવ્ય હોવાથી એના તમને સફેદ કણ મળશે. ટૂંકમાં આ થઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે આપણે જોવું છે કે ઓક્સિડેશન અને રિડક્શન. આપણે હવે જોવું છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. તો કે નામ ઉપરથી થોડો ઘણો અંદાજ આવશે અને રિડક્શન પ્રક્રિયા. ક્યાંક રસોઈ દીર્ઘની ભૂલ હોય તો માફ કરજો. ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા.
ઓક્સિડેશન એટલે શું થાય? તો કે સિમ્પલ વસ્તુ ઓક્સિજનની વસ્તુ હશે તો જ ઓક્સિડેશન કહેતા હશે ને. ટૂંકમાં જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય એનો મતલબ દાખલા તરીકે હું આવું લઉં, ભાઈ મારી પાસે દાખલા તરીકે હું કોપર હોય એને સળગાવું. દાખલા તરીકે તમને એવું આપેલું છે ભાઈ એક બર્નર વડે ઉપર તમે જાળી ઉપર મૂકશો ને, આવું નીચે બર્નર મૂકી દો અને તમે એને આમ હળગાવો અને આ કંઈક જાળી મૂકી છે ગમે અને અહીં તમને કોપર મૂકેલું છે આવડી ટીપાઈમાં ગમે એમ. ટૂંકમાં તમને કોપર હોય એને તમે સળગાવો એટલે કે ઓક્સિજન શું કર્યું એમાં ઉમેર્યું તો તમને શું મળશે? કોપર ઓક્સાઇડ. બરાબર કે ભાઈ CO મળશે તમને. હવે આને સંતુલિત કરવું હોય તો ઓક્સિજનના 2 હતા, અહીંયા 1 હતા, અહીં શું મૂકી 2, કોપર 2 થયા તો અહીંયા 2 સંતુલિત કરતાં જ તમને આવડશે. પણ સંતુલિત કરવી પ્રક્રિયા બરાબર. કદાચ ભૂલ થઈ જાય આપણને ભાઈ આમ નામ લખી નાખી, પણ જોઈ લેવાનું અણુની સંખ્યા સરખી થવી પડે. કોપરને તમે સળગાવો એટલે તમને મળ્યું કોપર ઓક્સાઇડ. આના લીધે શું થાય ભાઈ કોપરનો રંગ રહ્યો ને એ કથ્થાઈ રંગનો હોય, પણ તમે એને સળગાવો તો શું થશે? આની ઉપર તમને આવું કાળું પડ જામી જશે. તો કે એ શું છે? કોપર ઓક્સાઇડ. કોપર ઓક્સાઇડ કાળા રંગનો હોય. એ મતલબ તમે કોપરને સળગાવ્યો તમને કોપર ઓક્સાઇડનું પડ મળ્યું. હવે તો કે જો આની ઉપરથી તમે પાછું હાઇડ્રોજન પસાર કરો ને તો શું થાય કે ભાઈ કોપર ઓક્સાઇડ હતા એની ઉપરથી તમે હાઇડ્રોજન પસાર કરો ને તો શું થશે? તો કે કોપર અલગ થઈ જશે અને હાઇડ્રોજન અરે ઓક્સિજન ભેગું થઈને તમને મળશે પાણી. બરાબર કે ભાઈ તમે હાઇડ્રોજન અરે આને પસાર કરો ગરમ તો તમને શું થશે કે ભાઈ કોપર અલગ થશે અને હારે પાણી મળશે. હવે આ બી પ્રક્રિયામાં શું જોવાનું કે તમને પાછો રંગ આનો શું થઈ જશે? કાળું પડ હતું જતું રહેવાનું, પાછું તમને કથ્થાઈ દેખાવાનું જ છે. પણ આપણે શું સમજવાનું રંગ હારે કોઈ મતલબ નથી. રંગ તો તમે જે તત્વ લો એ પ્રમાણે બદલાય. પણ મેઇન વસ્તુ શું છે કે આની અંદર ઓક્સિજન શું થયું હતું? ઉમેરાણો હતો. તો કે જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય એને કેવી કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. તો એનો મતલબ આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન. આપણે એટલું જ લખવાનું કે જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થતો હોય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને આ પ્રક્રિયામાં શું થયું? આમાંથી ઓક્સિજન શું થયો? છૂટો પડીને આમાં ગયો. ટૂંકમાં આ તો અલગ જ થયું ને. તો કે કોપર ઓક્સાઇડમાંથી તમને જે કોપર મળે તો આમાંથી ઓક્સિડેશન દૂર થવા આને શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, જો ઓક્સિજન દૂર થતો હોય તો રિડક્શન. આમાં હાઇડ્રોજન રહ્યો તો કે હાઇડ્રોજનમાં શું થયું? ઓક્સિજન ઉમેરાણો તો આને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. તો કે જે તત્વોમાં ઓક્સિજન ઉમેરાય એને ઓક્સિડેશન વાળું કહેવાનું, જેમાં દૂર થતો હોય એને શું કહેવાય? રિડક્શન વાળું કહેવાનું. સમજાય છે? ખાસ ધ્યાન રાખજો કે જો ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન પ્રક્રિયા, જો ઓક્સિજન દૂર થાય તો રિડક્શન પ્રક્રિયા. બરાબર. દાખલા તરીકે આપણે આવું લઈએ ભાઈ ઝીંક ઓક્સાઇડ હોય એમાં તમે કાર્બન કરો તો શું થશે? તો કે ઝીંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ. તો કે આમાં શું થયું? ઓક્સિજન શું થયો? દૂર. તો આને કઈ કહેવાય? રિડક્શન કહેવાય ને. બરાબર. અહીંયા કાર્બન હતો, અહીંયા ઓક્સિજન આવ્યો તો આને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. ખાસ ધ્યાન રાખવાનું, જો ઓક્સિજન એડ થાય તો ઓક્સિડેશન, જો ઓક્સિજન દૂર થાય તો રિડક્શન પ્રક્રિયા. બરાબર. હવે બીજી વસ્તુ આવશે કે આપણે ઓક્સિડેશન ને રિડક્શન પ્રક્રિયાઓ તો સમજે કે ભાઈ કોને કહેવાય, પણ શું આપણને ત્યાં રોજિંદા જીવનમાં ત્યાં આવે છે જોવામાં? તો કે હા, આપણે પહેલું ઉદાહરણ લીધું હતું કે ભાઈ લોખંડને શું લાગે? કાટ. તો કે લોખંડને કાટ લાગે અથવા તો એને શું કહેવાય આપણે? ક્ષાર જામ્યો. તો કે જે ક્ષાર લાગે એને જ શું કહેવાય? ક્ષારણ પ્રક્રિયા. બરાબર. જેને ક્ષાર લાગે એને શું કહેવાય? ક્ષારણ પ્રક્રિયા. આપણે લોખંડને તમે ખુલ્લામાં મૂકો તો લોખંડ ઉપર શું થશે કે ભાઈ ઓક્સિજન આરે પ્રક્રિયા કરી અને આયરનના ઓક્સાઇડ બનાવે, એના લીધે એને શું કહેવાય? એ કાટ જ છે એક પ્રકારનું. બરાબર. તો એ કાટ લાગવાની પ્રક્રિયા એટલે ક્ષારણ કહેવાય. તમે કોપરનું જુઓ કે કોપરને તમે ખુલ્લા મૂકો તો કોપર ઓક્સાઇડ બને, એ લીલા રંગનો ક્ષાર આવે.
તો ટૂંકમાં કોઈ પણ વસ્તુને તમે ખુલ્લામાં મૂકો દી ઓક્સિજન અને પ્રક્રિયા કરીને એના ઓક્સાઇડ બનાવે અને એના લીધે એનું ક્ષારણ થાય, તો કે એને કહેવાય એક પ્રકારની ક્ષારણ પ્રક્રિયા. બરાબર. બીજી વસ્તુ કે ખોરાવું, કે ખોરું થઈ જવું. આપણે કોઈ પણનું કહે ભાઈ ખોરાપણું શબ્દ સાંભળ્યો પણ આપણને એમ થાય ખાલી વિજ્ઞાનમાં ખોરાપણું આવે. ખોરાપણું એટલે શું થાય કે કોઈ પણ વસ્તુ ખોરી થઈ જવી. આપણે ખાવામાં જે વસ્તુ વાપરીએ ને એ ખોરી થઈ, ખોરાપણું જ કહેવાય એક પ્રકારનું. બરાબર. ખોરાપણું એટલે શું કે કોઈ પણ ચરબીયુક્ત વસ્તુ હોય ને, કે દાખલા તરીકે તેલ છે તો તેલ ચરબીવાળું કહેવાય, કે એના તમારી ચરબી વધે. કે ભાઈ સિંગ તેલ આવે કે ગમે એ તેલ, આપણે ખાવાની વસ્તુ લેવી, કે ભાઈ કાં તો તમે કહો નાળિયેર લો, તો કે નાળિયેર જાજો ટાઈમ પડ્યો શું થાય, ખોરું થઈ જાય, ટોપરું ખોરું થઈ જાય એમ ન કહેતા આપણે. તો ટૂંકમાં જે વસ્તુ તમે જાજો ટાઈમ પડી રાખો ને ચરબીયુક્ત, તો શું થાય, એ ઓક્સિજન હારે એની પ્રક્રિયા કરે અને એના લીધે શું થાય, એના ઓક્સાઇડ બને અને એના લીધે એનો સ્વાદ થોડો ખારો થઈ જાય. તો કે એ જે ખારો થવાનું કારણ શું હોય, તો કે એની ઓક્સિડેશન પ્રક્રિયા, તો કે એ ખારાપણું એટલે એક પ્રકારની ઓક્સિડેશન પ્રક્રિયા જ છે. હવે આને રોકવી એ શું કરાય, તો કે કાં તમારે એવું કરાય કે ભાઈ કોઈ વસ્તુ હોય ને હાવ આમ પેક ઓલામ મૂકી દો, પેક ઓલામ મૂકો એટલે એની ઓક્સિડેશન પ્રક્રિયા ઓછી થવાની અને એના લીધે ખારું નહીં થાય. તમે આમ જોયું હોય ને તો અમુક વાર આપણે મોંઘી વસ્તુ મગાવતા હોય ને, કે દાખલા કે મોબાઈલ હોય કાં તો કંઈક લેપટોપ મગાવો, તો એની હારે એક આટલી નાની અમથી એક પડીકી આપે સિલિકોનની. એના લીધે શું થાય, નાઇટ્રેટની આવે, કે તમારા જે ઓક્સિડેશન પ્રક્રિયા જે તમારી ચીપ હોય ને, એ ચીપ હારે ઓક્સિડેશન પ્રક્રિયા ન થઈ, થાય નાઇટ્રોજન હારે થાય અને એના લીધે તમારી જે ચીપ હોય એનું ઓક્સિડેશન થતું અટકાવે. એટલે કે કોઈ પણ વસ્તુનું તમારે ઓક્સિડેશનના લીધે કાં ક્ષારણ થાય કાં તો ખારાપણું થાય. જે ચરબીયુક્ત હોય એમાં ખારાપણું આવશે, બાકીમાં ખારપણું ક્ષારણ આવે. આયરન હોય તો એનું આયરન ઓક્સાઇડ થાય. તો આપણે એ અટકાવવું શું કહ્યું, તો એને આ ઓક્સિજન આયરનનો સંપર્ક એનો કટ કરવો પડે. તમે એને રંગી નાખો તો એનું શું થાય, ક્ષારણ ઓછું થાય. આપણે નથી કહેતા કે ભાઈ ઓક્સિજન, આપણે જે લોખંડની પાઇપ હોય ને એની બહાર હોય ને તો એને કલર કરી નાખીએ. કલર કરવા શું થાય, એનો ઓક્સિજન આયરનનો ડાયરેક્ટ સંપર્ક તૂટી જાય અને એના લીધે એનું ક્ષારણ થતું અટકે. તો પહેલાં ચેપ્ટરમાં આટલી વસ્તુ હતી. સિમ્પલ વસ્તુ ન સમજાણું હોય તો ફરીથી વિડીયો જોવો, કે ભાઈ નથી સમજાણું ક્યાં ટોપિક. સૌથી સહેલું ચેપ્ટર આ પહેલું હોય, કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય, કઈ રીતે એનું સમીકરણ લખાય, કઈ રીતે એનું સમતોલન કરી શકાય. પછી તો કે મેઇન વસ્તુ આવશે એની પ્રક્રિયાઓના પ્રકારો, કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. મેઇન પ્રશ્ન તમારો અહીંયાથી આવશે કે ભાઈ સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન, આ ત્રણમાંથી કોઈ પણ એક તમને એમ કહેશે કે ભાઈ સમજાવો ઉદાહરણ છે. ચોથી વસ્તુ આવશે ઓક્સિડેશન રિડક્શન. આ વસ્તુ મેઇન અગત્યની, ઓક્સિડેશન અને રિડક્શન સમજાવો. તો કે જે ઓક્સિજનની હાજરીમાં થાય એને ઓક્સિડેશન કહેવાય, જેમાં ઓક્સિજન દૂર થાય એને રિડક્શન કહેવાય. એક જ ઉદાહરણ સમજાવવાનું આવશે. છેલ્લી વસ્તુ આવી કે ભાઈ ક્ષારણ અને ખોરાપણું. આ જેના જે કોઈ મેટલ હોય કે કોઈ ધાતુ હોય એનું ઓક્સિજનની હાજરીમાં જે ઓક્સિડેશન થાય તો એને ક્ષારણ કહેવી, અને જે ચરબીયુક્ત વસ્તુ હોય એમાં શું આવશે, ખોરાપણું. તો ચાલો અહીંયા આપણે આ ચેપ્ટરને ચાલુ કરીએ. આવતા લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર ચાલુ કરશું.